જેટકોની પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ પણ ઉમેદવારોનો વિરોધ યથાવત છે. વડોદરામાં આજે ઉમેદવારો GUVNLના MDને મળશે. ઉમેદવારો ફરીથી પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છે. વિદ્યુત સહાયકની ફરીથી લેખિત પરીક્ષા ન લેવાની ઉમેદવારોની માંગ. જેટકો દ્વારા લેવાયેલી વિદ્યુત આસિસ્ટન્ટની ભરતી છે રદ કરવામાં આવી અને એની પરીક્ષા પણ ગઈકાલે જાહેર કરવામાં આવી. 1224 ઉમેદવારો ગઈકાલે રજૂઆત કરી રહ્યા હતા ત્યારે જ નવી પરીક્ષા જેટકો દ્વારા જાહેર કરી દેવામાં આવી અને એને લઈને આ ઉમેદવારો છે ગઈકાલથી જ અહીંયા જેટકો ઓફિસ રેસકોર્સ ખાતે ધરણા કરી રહ્યા છે. જે રીતે જેટકો દ્વારા પરીક્ષા લેવામાં આવી અને એમાં આખો વિવાદ થયો એના કારણે આ ઉમેદવારો ગઈકાલથી જ ધરણા ઉપર ઉતર્યા છે. આખી રાત અહીંયા આ જે ઉમેદવારો છે એમને પોતાની માંગ સાથે અહીંયા ધરણા કર્યા છે. જોઈ રહ્યા છો એક તરફ લિસ્ટ બની રહ્યું છે, યાદી બની રહી છે. આ ઉમેદવારો છે પોતાની માંગને લઈને અડગ છે અને અત્યારે રજૂઆત કરવા માટે પોતાની વાત સાંભળે સરકાર એના માટે થઈ અને આંદોલન કરી રહ્યા છે. ગઈકાલથી જ આ આંદોલન છે શરૂ કરવામાં આવ્યું છે. આખી રાત ઉમેદવારોએ રેસકોર્સ જેટકો ઓફિસની બહાર આવી જ રીતે રાત વિતાવી છે. કેટલાક ઉમેદવારો છે એમની સાથે પણ વાત કરું કે શું કહી રહ્યા છે, એમની શું માગણી છે અને કયા મુદ્દાને લઈને રજૂઆત કરી રહ્યા છો. આખી રાત કાઢી, કેવી રીતે કાઢી, શું માગણી છે? અમારે તો ઓર્ડર જ જોઈએ, બીજી કઈ માંગણી નથી. એમડી હોય આખી રાત ઠંડીમાં કડકડતી ઠંડીમાં અમે કાઢી છે. અમારું મન જાણે કે કેવી રીતના અમે બધા એડજસ્ટ કરીએ. નથી જમવાનું મળ્યું કે નથી પાણી ઝટકો વાળાએ આપ્યું અમને, એમ નથી અમને સરકાર સપોર્ટ કરતી. અમારું સાંભળશે કોણ? ગઈકાલે રજૂઆત કરવા આવ્યા અને આંદોલન શરૂ કર્યું છે. ઘર પરિવાર શું કહી રહ્યું છે? આજે તો અહીંયા હા, ઘર પરિવારના ફોન આવે છે કે શું થયું. એમને પણ ખુશી જોઈ છે કે ત્યારે અમારા છોકરાના ઓર્ડર આવે એમ. ઘર છોડીને અમે આવ્યા છીએ અહીંયા. ઘર છોડીને આવેલા ઉમેદવારો આપ જોઈ રહ્યા છો કે આ તમામ ઉમેદવારો અહીંયા ધરણા કરી રહ્યા છે. એક જ એમની માંગ છે કે જે આંદોલન છે એટલું જ છે કે એમની માંગ સ્વીકારવામાં આવે. શું માગણી છે હવે છેલ્લે? કારણ કે તો પરીક્ષા નવી જાહેર કરી દીધી. સરકારને પરીક્ષા એ બંધ જ રાખવાની, અમારો ન્યાય મળવો પડે. પેલા અમને ન્યાય નહીં, અમારા નિમણૂક પત્ર મળવો પડે. અમારી એક જ માગણી છે. ત્યાં લગીને અમે અહીંયા જ બેહી રહીશું જ્યાં લગી નિમણૂક પત્ર નહીં આપે ત્યાં સુધી. વ્યક્તિના કારણે આખો નિર્ણય બદલાણો. 1200 થી વધારે ઉમેદવારો હેરાન થઈ હા, એ વાત સાચી છે. એ વ્યક્તિની માંગણી સાચી છે, પણ અમને અધિકારીઓથી ઓલો છે પ્રોબ્લેમ, અધિકારીઓનો છે કે એમના ભૂલથી અમને અન્યાય થાય છે. અન્યાય થઈ રહ્યો છે, અધિકારીઓ યોગ્ય નિર્ણય કરવો પડે. ગઈકાલે રજૂઆત કરવા આવ્યા, આંદોલન શરૂ કર્યું છે. આખી રાત કેવી રીતે કાઢી? હવે શું માગણી છે જેટકો જોડે સરકાર? જ્યાં સુધી એમડી સાહેબ આવે નહીં ત્યાં સુધી અહીંથી અમે લોકો હટવાના નથી. અમારી એક જ માંગ છે, અમારા હકનો રોટલો અમને આપો. જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી અહીં બેસી રહેશું. શું કહો છો? આખી રાત કાઢી આવી રીતે? કોઈ આવ્યું પૂછવા જેટકોમાંથી? અન્ય કોઈ કર્મચારી કે કોઈ જેટકોના અધિકારી કોઈ આખી રાત માટે કોઈ આવ્યું નથી. કડકડતી ઠંડીમાં અહીંયા ને અમે સોતા હતા અને અહીંયા જમવાનું બધું અહીંની વ્યવસ્થા થઈ ગઈ હતી. કેટલાક ઉમેદવારો છે વ્યવસ્થા કરી રહ્યા છે. શું લિસ્ટ બનાવો છો ભાઈ? શું વ્યવસ્થા કરી રહ્યા છો? આખી રાત કાઢી છે, હવે આ શું વ્યવસ્થા કરી રહ્યા છો? હવે અમારું થોડુંક જે વકીલ ને એ બધું અમારા થ્રુ કરવાનું છે, એના થ્રુ આ બધું વહીવટ કરવાનું છે. પ્રોસેસ ચાલુ છે એની માટે અને અમારે ન્યાય જોઈએ, બીજું કાંઈ નહીં. 1200 થી વધારે યુવાનો અહીંયા છે. કેવી રીતે રાત કાઢી? શું વ્યવસ્થા કરી એમને જમવાની, એમને રોકાવાની, ઓઢવાની? અમારા માટે બીજા અહીંયાના જે વડોદરાના પબ્લિક હતું એને અમને રહેવાની અને પાથરવાનું બધું ઓઢવા માટે બધું વ્યવસ્થા કરી દીધું. જમવા માટે વ્યવસ્થા કરી દીધી. બધી વ્યવસ્થા અમને બીજા લોકલ પબ્લિકે કરી દીધું. ફૂલ સપોર્ટ મળે છે. લિસ્ટ બનાવી રહ્યા છો અત્યારે? અમારા માટે એક એ વકીલને એના થ્રુ હવે કરવાનું છે. આખું સ્ટે બધું મૂકવાનું છે, હવે એના થ્રુ જ કરવાનું છે. આખું યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેટલા ઉમેદવારો છે તમામની યાદી તૈયાર થાય. જે રીતે અહીંયા જ રોકાવું છે, હવે ન્યાય ન મળે ત્યાં સુધી. આંદોલન તો ચાલુ જ છે, પરંતુ હવે ન્યાયિક રીતે પણ વકીલની સલાહ લઈ અને આગળ વધવાનું છે. સરકાર સામે, જેટકો સામે લડી લેવાના મૂડમાં છે. ગઈકાલે આખી રાત આવી જ રીતે જેટકો ઓફિસની બહાર આ ઉમેદવારોએ ધરણા કર્યા છે. અવિરતપણે આ ધરણા ચાલુ છે ત્યારે સરકાર, જેટકો એમની વાત સાંભળે અને યોગ્ય ન્યાય આપે એવી માંગ ઉમેદવારો કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.